ભૂમિનો લંબાક્તમો છેડો જે જળ વિસ્તારમાં ફેલાયેલો છે તેને ભૂશીર કહે છે. ઉદાહરણ તરીકે કેપ ઓફ ગુડ હોપ, કન્યાકુમારી. બે જળ વિસ્તારની જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી ભારતની સમુદ્રધુની. પર્વતોની હાડમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને ખીણ કહે છે. ઉદાહરણ તરીકે કાશ્મીરની ખીણ. જે ભૂમિ ભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન હોય તેવા વિસ્તારને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સહયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા. જે જળ વિસ્તાર 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય છે તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત.